ગુડ મોર્નિંગ સંજુજી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આજનો દિવસ પણ જબરદસ્ત રહેવાનો છે, કારણ કે આજે જવાનું છે. અત્યારે 9 વાગે જવાનું હતું, પણ કાલે હતા સુરોકી મહેફિલમાં, એટલે રાતે લેટ થઈ ગયું હતું. ખૂબ એન્જોય કર્યું સુરોકી મહેફિલમાં. બધા ક્રિએટરો હતા, ઓસમાન મીર ને આમિર મીર હતા. બહુ મજા કરી. લેટ થઈ ગયું અને અત્યારે જવાનું હતું 9 વાગે ચેહર ડિટર્જન્ટની એક ફેક્ટરી ઉપર. ત્યાં ગંગા સ્વરૂપ બહેનોને કીટ વિતરણ કરવાની છે. તો લેટ થઈ ગયું છે, 9:30 થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, જઈએ ત્યાં નાસ્તો કરીને અને મળીએ આપણે ત્યાં. ગંગા સ્વરૂપ બહેનોને કીટ વિતરણ કરવાનું છે ત્યાં. તો અમે પહોંચી ગયા છીએ ચેહર સાબુના ગોડાઉન પર, જ્યાં ગંગા સ્વરૂપ બહેનોને કીટ વિતરણ કરવાની છે. જોઈ રાખો, સરસ મજાનું અહીંયા કીટ વિતરણ થઈ રહ્યું છે અને અહીંયા પેકિંગ થઈ રહ્યું છે કીટનું. દિવાળી પહેલાં આપણે એક રીલ બનાવી અને જાહેરાત કરી હતી કે 1000 દિવાળીના આ પવિત્ર તહેવારમાં 1000 ગંગા સ્વરૂપ બહેનોને ફ્રી કીટ વિતરણ કરવાનું છે, જેનું કાર્ય દિવાળી પછી હવે ચાલુ થઈ ગયું છે. આજે 250 બહેનોને કીટ વિતરણ કરવાની છે સુરતની, અને આઉટ ઓફ સુરતમાં જે પણ ગંગા સ્વરૂપ બહેનો છે એમને કુરિયર દ્વારા મોકલી આપવાના છે. આજે જેટલું થશે એટલું થશે, બાકીનું 2-3 દિવસની અંદર જેટલી બહેનો છે એને બધાને કુરિયર દ્વારા આ લોકો પહોંચાડી દેવાના છે. ઘણી બધી કીટ રેડી થઈ ગઈ છે અને આજનો દિવસ ખૂબ સારો છે. ચેહર સાબુ પરિવાર તરફથી જે રીલ દિવાળી પહેલાં આપણે મૂકી હતી કે 1000 ગંગા સ્વરૂપ બહેનોને ફ્રી કીટ વિતરણ કરવાની છે, જેમાં એમનું પ્રીમિયમ ક્વોલિટીનું લિક્વિડ છે અને સાબુ આપવાનું છે, જેનું આજે શુભ કાર્ય થઈ રહ્યું છે. સુરતની 250 કરતાં વધારે ગંગા સ્વરૂપ બહેનોને આજે કીટ વિતરણ થવાની છે. બાકીના આઉટ ઓફ સિટીમાં છે એને કુરિયર દ્વારા એમના એડ્રેસ ઉપર મળી જશે અને ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે. કેમ છો અમિતભાઈ? અમિતભાઈની તબિયત ખરાબ છે, છતાંય આજના દિવસ માટે લડી રહ્યા છે પોતાના શરીર સાથે. ગોડાઉન પર આજે કીટ વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ સરસ. મને પણ અહીંયા આ કીટ વિતરણમાં લાભ મળ્યો છે સેવા કરવાનો. તો આજે રવિવાર છે અને હું પણ અહીંયા આવી ગયો છું કામ કરવા માટે, થોડુંક હું સેવાકીય કાર્ય કરવા માટે. અને આ છે ચેહર સાબુ પરિવારનું ગોડાઉન. આવી ગયા છીએ જમવા ઘરે. આજે છે સન્ડે. દાળ ભાત મસ્ત મજાના બનાવ્યા છે અને યાંશુભાઈ આજે આવ્યા છે. બેઠા જો યાંશુભાઈ, ખાલી હાઈ કીધો. હા ચકલી બેન જો. કોણ એસી ચાલુ કરે? ધ્રુતિ? તું? હે પંખો? હા, અમે પંખો કરીએ કા. ચકલી તેમાં તું જો. કાલ અમે ગયા તા લે ફંક્શનમાં, તમે નો લઈ ગયા તને. લે ટ્રેનમાં જવાનું છે હમણાં સાંજે. ટ્રેનમાં જ જવાનું છે. કામરેજ સુધી ટ્રેનમાં જવાય? ધોતી તારે આવવાનું છે ટ્રેનમાં? તો પેલા જમી લે હરખી રીતે. તો આજે છે સન્ડે અને અમે બધા ફ્રેશ થઈ ગયા છીએ. વાગી ગયા છે 4, 4:30 અને અમે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. આવું છે ધ્રુતિ તમારે? હે રેડી થઈ ગયા? તું યાર છું? સરસ, બધા રેડી થઈ ગયા છે. ભાઈ થોડુંક કામ પતાવે છે ઓફિસનું, એ કમ્પ્લીટ કરે 5-10 મિનિટમાં, એટલે અમે લોકો નીકળી જાય. અને ચાલો હવે મળીએ સીધા ખોડિયાર માતાજીના મંદિરે. ત્યાં છે અમારા એક કઝિનની ત્યાં પ્રસાદીનું ઉત્સવ છે અને જમવાનું છે. તો અમે બધા પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે, બરોબર ને? હા, ખૂબ વિશાળ જગ્યા છે. અહીંયા પક્ષીઓને ચણ નાખતા હોય છે અહીંયા લોકો. હા, રમવા મળો, ચાવ રમવા મળો. હાલો, એમાં જ ન લે બેટા, એ આપણે નહીં. ના પાડી ને નહીં. ખૂબ સરસ જગ્યા છે, વિશાળ. ચલો. મંદિર છે ખોડિયાર માતાજી મંદિર, એ ભગતની જગ્યા છે. જો અહીંયા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.
ચાલો પહેલાં દર્શન કરી લઈએ માતાજીના, પછી આપણે તમને આખો આશ્રમ બતાવું. ખોડિયાર માતાજીનો આશ્રમ મંદિર છે. સરસ મજાની જગ્યા છે. અહીંયા હવન કુંડ છે. ચસડીવાળા ભગત અહીંયા એક રહી છે. કેમ છે રવિભાઈ? બરોબર ને? સરસ. અહીંયા બધી બોલો ભાઈ મિતભાઈ કેમ છે? બહુ બઢિયા. કેમ છે ફુવા? જય માતાજી. જય માતાજી. કેમ છે ફુવા? સારું ને? કેમ છે ભાઈ? તો અહીંયા ભોજનની તૈયારીઓ ચાલી રહી છે. શું? હા તમે હરખા જ આવી ગયા છો. જો તો જબરદસ્ત જગ્યા છે માતાજીની, અને અહીંયા લોકો આવતા હોય છે દર્શન કરવા માટે, ને અહીંયા લાપસી ને એવું કરતા હોય છે. ખૂબ સારી જગ્યા છે. વિશાળ જગ્યામાં આશ્રમ આવેલો છે અને બહુ સારી જગ્યા છે. તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. અને આજે આવી રહ્યા છે એ ભગત છે જે અહીંયા સેવા પૂજા કરે છે અને માતાજીની સેવા પૂજા કરે છે. ભગત કેમ છે? હે કેમ છે? સરસ. ને અમારે ચકલી જો, ચકલીને ન્યાંસુ ને અહીંયા ધડબડાટી કરવાની મજા આવી ગઈ છે. આમથી આમ ધોળા રાખે છે, મજા કરે છે. અને આપણે અહીંયા ડોબરમેન છે. જો શું શાંતિ મળે એવી જગ્યા છે. ખૂબ મજા આવે. તમે રવિવારે દર્શન કરવા માટે આવો તો ખૂબ મજા આવે અને શાંતિનો અનુભવ થાય એવું છે. અહીંયા માતાજીનું જગ્યા છે આ. શું છે મિતભાઈ? ક્યારનો આવ્યો તું અહીં? સરસ. કેમ છે કાનાભાઈ? હે મજા? તો વાંધો નહીં. જોન્ટી તો આજે અહીંયા મારા એક ફુવાની લાપસી છે ખોડિયાર માતાજીની, અને ભજીયાનો પ્રોગ્રામ ને એવું બધું છે. ખૂબ મજા આવે છે. બાળકોને બહુ મજા આવે. ધ્રુતિ અહીંયા આવતો બેટા. કેમ છો? મજા આવે છે તમને? ને અડાય નહીં બેટા એને. ના ના એ હજી તમે જમવાની ના પાડો છો એને? નહીં આ તમને આ જમવાની ના પાડે છે. ગણીને ખાવાની રોટલી. હવે શું છે વજન કરીને? વજન કરીને જમવાનું રાખવાનું હવે, એટલે શું છે ફિક્સ રહે, સ્ટેબલ રહે દરરોજ. આ ફાઈન ઘરે કાંટો કાંટો નહીં, હું કાંટાનું હજી કાંટાનું સુરેશ ફોન બોલો. કાંટો સુરેશ ફોન ક્યાંય લઈને આવવાનો છે. કાંટો લઈને આવો. કાંટો તો ભાઈ ક્યાં ત્યાર પછીનું વજન વધ્યું છો ભાઈ તમારું ખરેખર. એટલે કાંટો હવે મગાવતા નહીં તમે. ત્યાર પછી 150 કિલો થઈ ગયું. ના એટલું બધું થોડું હોય. 150 કિલો